સુરતના અડજણ વિસ્તારમાં થયેલી 48 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ માત્ર 2 દિવસમાં ઉકેલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર મુદ્દામાલ પણ રિકવર કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત કરવામાં આવ્યો હતો. સુરતના અડજણ વિસ્તારમાં ગત 18 મે 2026ના રોજ 48 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની ગંભીર ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની સતર્કતા, ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી તપાસના પરિણામે માત્ર 2 દિવસમાં જ આરોપીની અટકાયત કરવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન ચોરીમાં ગયેલો સમગ્ર મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ચોરીમાં ગયેલી સંપૂર્ણ 48 લાખ રૂપિયાની રકમ ફરિયાદીને પરત સોંપવામાં આવી હતી, જેથી તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે, એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે સાહેબ 18/5 મારા ઘરે 2 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો. મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો. ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ. અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ. પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો. સાહેબે મને સાંત્વના આપી, પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ. છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ. એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય એમ. પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો, ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને. ખૂબ ખૂબ આભાર બધાનો આપને અને આપની. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.